હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો 12th કેમિસ્ટ્રી આ ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશનનો આ ત્રીજો લેક્ચર, જેમાં આપણે ગુજકેટના 2013થી 2019 સુધીના જે પ્રશ્નો છે એના સોલ્યુશન વિશે અભ્યાસ કરીશું. પ્રથમ એમસીક્યુ છે, નીચે આપેલ સંયોજનનું આઈયુપીએસી નામ જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને જે સંયોજન આપવામાં આવ્યું છે એ સંયોજન બંધ રેખા બંધારણ છે. તમને 4 ઓપ્શન આપેલા છે: 1 ક્લોરોબ્યુટ 2 ઇન, 1 ક્લોરોબ્યુટ 3 ઇન, 4 ક્લોરોપેન્ટ 2 ઇન અને 3 ક્લોરો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. જે પૈકી ઉકેલ તરીકે ઓપ્શન એ, વિકલ્પ એ ને સાચો માનવામાં આવ્યો છે. એનો ઉકેલ આપણે જોઈએ કઈ રીતે છે. તો આપેલ બંધ રેખા બંધારણ પરથી સંયોજનનું બંધારણ નીચે મુજબ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો આ ચેપ્ટરની અંદર તમને કાર્બનિક સંયોજનના બંધ રેખા બંધારણ પરથી એનું વાસ્તવિક બંધારણ કઈ રીતે મેળવી શકાય અથવા વાસ્તવિક બંધારણ પરથી બંધ રેખા બંધારણ કેવી રીતે મેળવી શકાય એની સમજૂતી આપેલી છે. અહીં આ CH3 એ આ છે. આ જે સ્થાન છે ત્યાં કાર્બન છે. કાર્બન સાથે એક હાઇડ્રોજન છે અને દ્વિબંધથી એ બીજા કાર્બન સાથે જોડાયેલ છે. એ કાર્બન પાસે પણ એક હાઇડ્રોજન છે જે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ આગળ વધીએ તો આ સ્થાન ઉપર એક કાર્બન છે જેની સાથે 2 હાઇડ્રોજન છે, આ દર્શાવેલા છે અને તેની સાથે એક ક્લોરીન પરમાણુ દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો કે અહીં 4 કાર્બન છે. 4 કાર્બન એટલે બ્યુટેન કહેવાય અને બ્યુટ જ્યાં લાગુ પડે છે એ 3 ઓપ્શન આપણે વિચારી શકીએ. જે પૈકી આપણે પ્રથમ ઓપ્શન શા માટે વિચારીશું સાચો એ, કારણ કે Cl પરમાણુ જે સ્થાને જોડાયેલો છે એ કાર્બનને પહેલો નંબર આપ્યો છે. ત્યારબાદ શૃંખલામાં આગળ વધીએ તો અનુક્રમે બીજો, ત્રીજો અને ચોથો નંબર. તો બીજા ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે તો બ્યુટ 2 ઇન કહેવાશે અને પહેલા કાર્બન સાથે ક્લોરીન છે તો એને 1 ક્લોરોબ્યુટ 2 ઇન કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ બાજુથી આપણે ક્રમ આપી શકીએ છીએ તો પણ 1, 2, 3, 4 એટલે બીજા ત્રીજા કાર્બન વચ્ચે જ દ્વિબંધ છે એટલે બ્યુટ 2 ઇન તો રહેશે, પણ એ સંજોગોમાં ક્લોરીન પરમાણુ ચોથા કાર્બન ઉપર ગણાશે. પરંતુ વાસ્તવમાં જ્યારે ગમે તે બાજુથી શૃંખલાનો ક્રમ આપવા છતાં દ્વિબંધના ક્રમને કોઈ જ ફરક પડતો નથી. એ સ્થિતિમાં આપણે ક્લોરીન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને આપણે ન્યૂનતમ ક્રમ આપીશું અને તેથી આપણી માટે ઓપ્શન એ સાચો વિકલ્પ રહેશે. બીજા નંબરનો એમસીક્યુ છે, એક કોષ્ટક આપેલું છે, લખ્યું છે કોષ્ટકમાં આપેલા કોઈ એક પ્રક્રિયાના પ્રાયોગિક પરિણામો પરથી તે પ્રક્રિયાની ક્રિયાવિધિ નક્કી કરો. 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે એક પ્રયોગ જે 4 વખત કરવામાં આવ્યો છે એટલે પ્રયોગના ક્રમ છે પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત. પ્રક્રિયાકારક અને ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી, પ્રક્રિયાકારકને સબસ્ટ્રેટ કહેવાય, ન્યુક્લિયોફાઇલ NU તરીકે એટલે પ્રક્રિયા SN પ્રક્રિયા થશે. પ્રક્રિયા વેગ તમને આપેલો છે. તમે જોઈ શકો છો પહેલી વખત જે પ્રયોગ કરવામાં આવ્યો એમાં પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા 0.1 સમાન રાખેલી છે. બીજી વખતે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા એટલે કે કેન્દ્રાનુરાગીની સાંદ્રતા એની એ જ છે, પરંતુ પ્રક્રિયાકારકની સાંદ્રતા બદલાય છે અને સાથે પ્રક્રિયા વેગ પણ બદલાય છે. તમે જોઈ શકો છો ત્રીજા વખત પ્રયોગ કર્યો ત્યારે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગીની સાંદ્રતા બદલીને 0.2 કરવામાં આવી છે અને પ્રક્રિયાકારકની સાંદ્રતા એ ફરી હતી એની એ જ રાખવામાં આવી છે. ટૂંકમાં પ્રક્રિયાકારકની સાંદ્રતા બદલાણી તો પણ પ્રક્રિયા વેગ બદલાય છે અને ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બદલાય છે તો પણ પ્રક્રિયા વેગ બદલાય છે. બંનેની સાંદ્રતામાં બદલાવ આવ્યો તો પણ પ્રક્રિયા વેગ બદલાય છે. આ પ્રકારનું આપણને અવલોકન આપવામાં આવ્યું છે. તો તમને ક્રિયાવિધિ માટે 4 ઓપ્શન આપેલા છે. પહેલામાં લખ્યું છે કે આ પ્રક્રિયા કે જેના અવલોકન આપવામાં આવે છે SN1 ક્રિયાવિધિ છે. B ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ ક્રિયાવિધિ છે. C SN2 ક્રિયાવિધિ છે અને D ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જ આપણે ચર્ચા કરી કે પ્રક્રિયાકારક એટલે S સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા આપી છે એને N કહેવાય એટલે SN ક્રિયાવિધિ જ થશે. એટલે B અને D ઓપ્શન
એને આપણે અવગણી શકીએ, વિકલ્પ નિવારણમાં આનો સમાવેશ કરી શકાય. તો તમે જોઈ શકો છો કે સાચા વિકલ્પ તરીકે આપણે કયો વિકલ્પ આવે છે, આપણે બીજા પેજ ઉપર જોઈએ. અહીં સાચા વિકલ્પ તરીકે ઉકેલ સી આપ્યો છે, એટલે કે SN2 ક્રિયાવિધિ ને અનુસરે છે. વિદ્યાર્થી મિત્રો, SN2 ક્રિયાવિધિને અનુસરે છે એની માહિતી અથવા સ્પષ્ટતા અહીં કરી છે કે પ્રાયોગિક પરિણામો જે આપણને કોષ્ટકમાં આપ્યા હતા, તો પ્રાયોગિક પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયા વેગનું મૂલ્ય પ્રક્રિયાકારક એટલે કે સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે NU એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કારણ કે બંનેમાંથી કોઈ એકની સાંદ્રતામાં પણ બદલાવ કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં બદલાવ આવે છે, અને બંનેની સાંદ્રતામાં બદલાવ કરવામાં આવે તો પણ પ્રક્રિયા વેગ બદલાય છે. એટલે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, જે ફક્ત SN2 ક્રિયાવિધિમાં જ શક્ય છે. એટલે વિકલ્પ સી કે જેમાં SN2 ક્રિયાવિધિ હતી, વિકલ્પ સી કે જે SN2 ક્રિયાવિધિ રજૂ કરે છે, તો એ આપણો સાચો વિકલ્પ ગણાશે. તો SN2 ક્રિયાવિધિ મુજબ થતી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર, વિદ્યાર્થી મિત્રો આપણે પરિચિત છીએ, પ્રક્રિયા વેગ બરાબર K × S ની સાંદ્રતાની 1 એટલે કે પ્રક્રિયાકારકને S કહેવાય, સબસ્ટ્રેટ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતાની 1, જે દર્શાવે છે કે SN2 પ્રક્રિયા દ્વિતીય ક્રમ એટલે કે સાંદ્રતાના જે ઘાતાંક છે એના સરવાળા 1 + 1 એટલે 2 ની હોય છે. આ એક્સ્ટ્રા માહિતી છે જેને યાદ રાખવી જરૂરી છે. ત્રીજા નંબરનો MCQ છે, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 પ્રક્રિયા, જેની આપણે અહીંયા ઉપર વાત કરી છે એ જ પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. અહીં તમને 4 વિકલ્પ આપેલા છે, 4માંથી કયું વિધાન ખોટું છે તે આપણે નક્કી કરવાનું છે. સૌથી પહેલા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો આ વિધાન સાચું છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે SN2 ની ક્રિયાવિધિ એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયામાં પ્રક્રિયા ક્રમનું અસમ વિભાજન થતું નથી, તો આ વિધાન પણ સાચું છે. આપણા માટે ઉકેલ તરીકે સી વિકલ્પ આપ્યો છે, એટલે કે સી વિકલ્પ એ SN2 પ્રક્રિયા વિધિ માટે ખોટું વિધાન છે. તો SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાકારકનું અસમ વિભાજન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, અસમ વિભાજન એટલે વિષમ વિભાજન, જેમાં પ્રક્રિયાકારક એ 2 આયનોમાં વિભાજિત થાય, પરંતુ એવી ક્રિયાવિધિ એ SN1 ક્રિયાવિધિમાં આવશે. સી, SN2 પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, તો આ વાત ખોટી છે. કારણ કે આપણે અહીંયા ઉપર જ જોયું છે, સ્પષ્ટીકરણ કર્યું છે કે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. કોઈ એક કે બંને ઘટકોની સાંદ્રતામાં ફેરફાર થાય તો પ્રક્રિયા વેગમાં ફેરફાર થાય છે. ડી, SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં મધ્યસ્થ નિપજ બન્યા સિવાય થાય છે. વિદ્યાર્થી મિત્રો, SN2 પ્રક્રિયા એમાં મધ્યસ્થ નિપજ નથી બનતી, મધ્યસ્થ સંકીર્ણ અવસ્થા બને છે, અને તેથી આ વિધાન જે છે બરોબર છે એ પણ સાચું વિધાન છે. લખ્યું છે SN2 પ્રક્રિયા માટે વિકલ્પ A, B અને D ના વિધાનો સાચા છે, ફક્ત વિકલ્પ C નું વિધાન SN2 પ્રક્રિયા માટે ખોટું છે. ચોથો MCQ આપ્યું છે, C બોન્ડ X બંધની પ્રબળતાનો સાચો ક્રમ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક NCERT પાઠ્યપુસ્તકની બેઠી માહિતીને આધારે આને આપણે સોલ્વ કરી શકીએ છીએ અથવા આનો ઉકેલ લાવી શકીએ છીએ. તમને 4 ઓપ્શન આપ્યા છે, તો એ 4 ઓપ્શન પૈકી ઉકેલ તરીકે વિકલ્પ A ને સાચો ગણવામાં આવ્યો છે. એનું જે કારણ છે એ ખૂબ જ સરળ છે, આપણે અહીં જાણી લઈએ. એ કારણને આપણે અલગ અલગ વિકલ્પો તરીકે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. પહેલું વિધાન એવું લખ્યું છે, જેમ હેલોજન તત્વ એટલે કે X ની વિદ્યુત ઋણતા વધુ તેમ C બોન્ડ X બંધની પ્રબળતા વધુ હોય છે. હવે તમે જોઈ શકો છો કે ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ એમ વિદ્યુત ઋણતાનો ક્રમ સાપેક્ષમાં ઓછો થતો જશે. એટલે વિદ્યુત ઋણતાનો સાપેક્ષ ક્રમ લખ્યો છે, એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, ક્લોરિનની એનાથી ઓછી, બ્રોમિનની એનાથી ઓછી, આયોડિનની એનાથી ઓછી. તો C બોન્ડ X બંધની પ્રબળતા એ CH3F માટે સૌથી વધારે હશે, CH3Cl માટે સાપેક્ષમાં ઓછી, CH3Br માટે સાપેક્ષમાં ઓછી, CH3I માટે સૌથી ઓછી થશે. એ ઉપરાંત લખ્યું છે, ઉપરાંત જેમ હેલોજન તત્વ એટલે કે X નું કદ નાનું તેમ C બોન્ડ X બંધની પ્રબળતા વધુ હોય છે.
તો હેલોજન તત્વોના કદ માટેનો ક્રમ, સાપેક્ષ ક્રમ, તો ફ્લોરિનનું કદ સૌથી નાનું છે, ક્લોરિનનું એનાથી મોટું, બ્રોમિનનું એનાથી મોટું, આયોડિનનું એનાથી મોટું. વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તત્વોના કદ વધે તો ફ્લોરિનનું કદ સૌથી નાનું હોવાથી C બોન્ડ F એટલે કે CH3F એ બંધની પ્રબળતા સૌથી વધારે હશે. ત્યારબાદ CH3Cl, CH3Br અને CH3I એ ક્રમમાં બંધની પ્રબળતા ઓછી થતી જશે. પાંચમો MCQ છે, નીચેનામાંથી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, ફક્ત પાઠ્યપુસ્તક આધારિત અથવા ઇન્ફોર્મેશન ઓરિએન્ટેડ MCQ કહી શકાય. આપણને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કઈ પ્રક્રિયા કયા પ્રકારની છે. જો એ ખ્યાલ હોય તો આવા MCQ ના માર્ક્સ આવે જ. તો તમને 4 પ્રકારની પ્રક્રિયા આપી છે. ઉકેલ તરીકે બી એ સાચો વિકલ્પ છે, કારણ કે બી એ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. એ અને સી જેમાં શુષ્ક એસિટોનની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા થાય એ ફિંકલસ્ટેન પ્રક્રિયા છે. અને ધાતુ ફ્લોરાઇડ AgF છે, એ જ પ્રમાણે Hg2F2 છે. આવી અન્ય ધાતુ ફ્લોરાઇડની હાજરીમાં હેલાઇડ સંયોજનોને બદલે ફ્લોરાઇડ સંયોજનો મળે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા એ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. આ ડી કરીને જે છેલ્લી પ્રક્રિયા આપી છે શુષ્ક ઇથરની હાજરીમાં, એ પ્રક્રિયા એ વુડ્સ પ્રક્રિયા છે. 6થા નંબરનો MCQ આપ્યો છે, નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે? વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં હેલાઇડ સંયોજનો અથવા હેલોજનયુક્ત સંયોજનો એનું જે વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણ પણ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમે જોઈ શકો છો વર્ગીકરણ આધારિત MCQ પણ પૂછાય છે. તો એલાઇલિક હેલાઇડ કયું છે? તો તમને 4 નામ આપ્યા છે. તો એ પણ અગત્યનું છે કે તમને નામને આધારે બંધારણ આવડે અથવા બંધારણને આધારે નામ આવડે. કારણ કે તમને કદાચ હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ ખ્યાલ છે, પરંતુ નામને આધારે બંધારણ અને બંધારણને આધારે નામ નથી આવડતા, તો પણ તમારે આ MCQ ના માર્ક ગુમાવવા પડી શકે છે. ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો ગણ્યો છે. તો આગળ વધીએ કે 4 ઓપ્શન છે, એ 4 ઓપ્શન માટે જે નામ આપ્યા છે એના બંધારણો આપણે સામે દર્શાવેલા છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો તમે જોઈ શકો છો બેન્ઝાઇલ ક્લોરાઇડ, એમાં ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એ sp3 સંકરણ વાળો છે, પરંતુ એ કાર્બન જે વલય રચના સાથે જોડાયેલો છે એ બેન્ઝીન વલય છે. એટલે કે બેન્ઝીન વલયનો કાર્બન ખરો, પરંતુ sp2 સંકરણ વાળો પણ કાર્બન છે, પણ એ બેન્ઝીન વલયનો કાર્બન છે. તો એ પ્રાથમિક પ્રકારના બેન્ઝાઇલિક હેલાઇડ છે. ત્યારબાદ 1 બ્રોમોબેન્ઝીન, આ 1 બ્રોમોબેન્ઝીન છે એના બદલે ફક્ત બ્રોમોબેન્ઝીન લખે તો પણ આ જ થશે. તો તમે જોઈ શકો છો બેન્ઝીન વલયનો કાર્બન કે જે sp2 સંકરણ વાળો છે, જેમ અહીંયા છે sp2 સંકરણ, પણ એ બેન્ઝીન વલયનો કાર્બન છે, એમાં પણ બેન્ઝીન વલયનું કાર્બન છે. તો એરોમેટિક વલય સાથે જોડાયેલો છે ડાયરેક્ટ બ્રોમિન પરમાણુ, તો એને આપણે એરાઇલ હેલાઇડ ગણી શકીએ. એ જ પ્રમાણે સી 1 બ્રોમો ઇથાઇલ, તો 1 બ્રોમો ઇથાઇલ અને પછી બેન્ઝીન, તો 1 બ્રોમો ઇથાઇલ એટલે આ ઇથાઇલ સમૂહ છે, એના પહેલા કાર્બન સાથે બ્રોમિન અને એ જ કાર્બન સાથે બેન્ઝીન વલય. તો એ દ્વિતીયક પ્રકારનો બેન્ઝાઇલિક હેલાઇડ છે. આ જેમ બેન્ઝાઇલિક હેલાઇડ છે એમાં પણ બેન્ઝાઇલિક હેલાઇડ છે, દ્વિતીયક પ્રકારનો છે. કારણ કે બ્રોમિન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણ વાળો જ છે, પરંતુ એ કાર્બન પણ બેન્ઝીન વલય સાથે જ ઉપરના કાર્બનની જેમ જોડાયેલો છે અને એ કાર્બન સાથે અન્ય એક કાર્બન જોડાયેલો છે. એટલે આ દ્વિતીયક પ્રકારનો બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાશે. જ્યારે ત્રીજા ડી જે છે એની અંદર જે આપેલું છે 3-ક્લોરોસાયક્લોહેક્સ-1-ઇન, તો તમે જોઈ શકો છો અહીં એનું બંધારણ. તો સાયક્લોહેક્સ-1-ઇન જે છે, તો સાયક્લોહેક્સ એટલે એક ચક્રીય રચના છે, એ એરોમેટિક રચના નથી, એટલે એલિફેટિક કહેવાશે. આ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન જેને અનુક્રમે પહેલો નંબર અને બીજો નંબર આપેલો છે, તો એ જે 2 કાર્બન છે એ બંને કાર્બન એ sp2 સંકરણ વાળા છે અને એલિફેટિક પ્રકારના છે. અને પડોશી કાર્બન જે sp3 સંકરણ વાળો છે, તો એ કાર્બન કે જે હેલોજન ધરાવે છે અને sp3 સંકરણ વાળો છે અને એ sp2 સંકરણ વાળા એલિફેટિક કાર્બન સાથે જોડાયેલો હોય તો જ એને એલાઇલિક હેલાઇડ કહેવાય. હું ફરીથી બોલું છું
કે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે કાર્બન એ sp2 સંકરણ ધરાવતા એલિફેટિક કાર્બન સાથે જોડાયેલો હોય. તમે જોઈ શકો છો અહીંયા sp2 સંકરણ ધરાવતો કાર્બન છે, અહીંયા પણ sp2 સંકરણ ધરાવતો કાર્બન છે. હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ જ ધરાવે છે, પણ એ કાર્બન જેની સાથે જોડાયેલો છે એ કાર્બન sp2 સંકરણ વાળો છે, પણ એ એરોમેટિક વલયનો છે એટલે એલિફેટિક નથી. જ્યારે આમાં તો sp3 સંકરણ વાળો કાર્બન એ sp2 સંકરણ વાળા કાર્બન સાથે જોડાયેલ છે જે એલિફેટિક છે અને તેથી એને એલાઇલિક હેલાઇડ કહેવાશે. ટૂંકમાં તમે નામ પરથી બંધારણ જાણતા હશો તો અને તો જ તમને ખ્યાલ આવશે. 7મા નંબરે MCQ છે જે 2015માં પૂછાયેલો છે. આ MCQ પણ 2015માં જ પૂછાયેલો છે. નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રક્રિયા આપી દીધી છે અને પછી 4 ઓપ્શન આપેલા છે કે આ સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે, હેલ-વોલાર્ડ-જેલિસ્કી પ્રક્રિયા છે, ફિંકલસ્ટેન પ્રક્રિયા છે કે વુડ્સ પ્રક્રિયા છે. તો હમણાં આપણે આગળ જ જે MCQ જોયો એ MCQમાં પણ આપણે ચર્ચા કરી કે જો કોઈ પણ હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ એની શુષ્ક ઇથરની હાજરીમાં શુષ્ક એસિટોનની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા થાય. તમે જોઈ શકો છો NaI સાથેની 2 પ્રક્રિયા આપણે MCQ નંબર 5માં આ શુષ્ક એસિટોન સાથે છે ને અહીંયા આપણે લખ્યું કે A અને C એ ફિંકલસ્ટેન પ્રક્રિયા છે. તો અહીં પણ આપણને એને અનુરૂપ જ MCQ પૂછાયેલો છે કે આ પ્રક્રિયાનું નામ શું છે? તો ફિંકલસ્ટેન પ્રક્રિયા થશે એટલે ઉકેલ તરીકે C એ સાચો વિકલ્પ છે. આપણે લખ્યું છે જે ક્લોરોબ્રોમો આલ્કેન, આ ક્લોરો આલ્કેન છે, માંથી આયોડો આલ્કેન એટલે આ આયોડો આલ્કેન છે મેળવવાની પ્રક્રિયા છે. એટલે ફિંકલસ્ટેન પ્રક્રિયા એ ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન માંથી આયોડો આલ્કેન મેળવવાની પ્રક્રિયા છે. 2015માં પૂછાયેલો અન્ય એક MCQ. આ MCQ આપણે અગાઉના લેક્ચરમાં સોલ્વ કરી ચૂક્યા છીએ. 6.45 ગ્રામ CH3CH2Cl નું ડિહાઇડ્રોએલોજિનેશન કરવામાં આવ્યું ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે. તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું હોય? તમને હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન ના પરમાણુય દળ અનુક્રમે 1, 12 અને 35.5 ગ્રામ પ્રતિ મોલ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આની પહેલાનો લેક્ચર એટલે કે MCQ સોલ્યુશન લેક્ચર 2 એમાં 9મા નંબરનો MCQ એ આ જ MCQ છે. તમે એને પણ રિફર કરી શકો છો. તો અહીં તમને 4 ઉકેલ આપ્યા છે, 4 વિકલ્પ આપ્યા છે જે પૈકી ઉકેલ તરીકે C 2.8 ગ્રામ એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો સૌથી પહેલી જ વસ્તુ અહીં મેં સ્પષ્ટ કરી છે હેલો આલ્કેનના ડિહાઇડ્રોએલોજેનેશન એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય થી મુખ્ય નિપજ આલ્કીન મળે છે. વિદ્યાર્થી મિત્રો મુખ્ય નિપજ જે આલ્કીન મળશે એ અનુવર્તી આલ્કીન મળશે એટલે કે હેલો આલ્કેનમાં જેટલી કાર્બન સંખ્યાની કાર્બન શૃંખલા હશે એટલી જ કાર્બન સંખ્યાની કાર્બન શૃંખલા ધરાવતો આલ્કીન એ આપણને નિપજ તરીકે મળશે. પ્રક્રિયા અહીં આપેલી છે CH3CH2Cl ડિહાઇડ્રોએલોજિનેશન થશે એટલે હેલોજન પરમાણુ જશે ને પડોશી કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે તો HCl દૂર થશે અને આપણને CH2 ડબલ બોન્ડ CH2 એ નિપજ તરીકે મળશે. હવે આ જે પદાર્થ છે ક્લોરોઇથેન એનું આણ્વીય દળ થશે 64.5 ગ્રામ. આણ્વીય દળ એ તમે જે પરમાણ્વીય દળો આપેલા છે તેના પરથી શોધી શકવા જોઈએ અને મળતી નિપજ ઇથિન એનું આણ્વીય દળ થશે 28 ગ્રામ. તો અહીં આપણે ત્રિરાશિનો ઉપયોગ કરી શકીએ કે 64.5 ગ્રામ પ્રક્રિયક હોય તો એમાંથી 28 ગ્રામ નિપજ મળે તો આપણે 6.45 ગ્રામ પ્રક્રિયક આપેલો છે તો એમાંથી નિપજ કેટલી મળી શકે? તો 6.45 ગુણ્યા 28 ભાગ્યા 64.5 એટલે 2.8 ગ્રામ નિપજ મળી શકે. હવે પરંતુ અહીં 50% પ્રક્રિયક વપરાય છે તો આગળ વધીએ. પરંતુ 50% પ્રક્રિયક વપરાતો હોવાથી નિપજ પણ 50% જ મળશે. અર્થ કે આ 2.8 ગ્રામ નિપજ મળવી જોઈએ પરંતુ એનાથી અડધી મળશે. 50% નો મતલબ થાય અડધી. તો આથી નિપજનું વજન બરાબર 50 ભાગ્યા 100 એટલે ટકાને ભાગમાં ફેરવીએ તો 100 વડે ભાગી શકાય. 50 ભાગ્યા 100 ગુણ્યા 2.8 તો 1.4 ગ્રામ નિપજ મળશે. આપણે અહીં વિકલ્પ C દર્શાવ્યો છે, આપણી ભૂલ થાય છે. અહીં વિકલ્પ B સાચો વિકલ્પ આવશે. વિદ્યાર્થી મિત્રો આવી કોઈ નાહકની ઉતાવળ ન થાય એ પણ જોજો. આપણો વિકલ્પ B એ સાચો વિકલ્પ ગણાશે. 9મો MCQ છે ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? ટેટ્રાક્લોરોમિથેન એટલે CCl4.
તો CCl4 માટે અહીં આપેલા જે 4 વિધાન છે એમાંથી કયું વિધાન અયોગ્ય છે, એટલે કે યોગ્ય નથી? તો સૌથી પહેલું તે ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામાં થઈ જાય છે. તે ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરીને ફોસ્જીન બનાવે છે, તો આ વિધાન તો સાચું જ છે. તેનો ઉપયોગ તેલ અને પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગને બુઝાવવા માટે થાય છે, તો એ વિધાન પણ એને લાગુ પડે છે, એ સાચું છે. તે પાણીમાં અદ્રાવ્ય અને સુગંધીદાર છે, તો એ વિધાન પણ સાચું છે. એનો અર્થ કે ઉકેલ તરીકે વિધાન એ જે ટેટ્રાક્લોરોમિથેન એને લાગુ પડતું નથી, એ અયોગ્ય વિધાન છે CCl4 માટે. 10મો MCQ છે, CH3 thrice COONA ની નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સૌથી સરળ હશે? તમે જોઈ શકો છો કે તમને 4 હેલાઇડ સંયોજનો આપેલા છે. આમ જોઈએ તો બધામાં Br છે, એટલે બ્રોમાઇડ સંયોજનો આપેલા છે. ઉકેલ તરીકે ઓપ્શન બી એટલે કે વિકલ્પ બી ને સાચો ગણ્યો છે. કેવી રીતે? તો જોઈ લઈએ. અહીં CH3 thrice COONA, તો એનું વિયોજન થાય એટલે એનાયન જે બનશે એ COO માઇનસ એટલે કે CH3 thrice COO માઇનસ એ એનાયન બનશે, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. NU કેન્દ્રાનુરાગી એટલે SN પ્રક્રિયા લાગુ પડશે. જે મહત્તમ સાખીય છે, તમે જોઈ શકો છો કે જે તમને આપ્યો છે પદાર્થ, એનું બંધારણ આવું થશે: CH3 અને આ COO Na, જેમાં Na પ્લસ અને COO માઇનસ થશે. આટલો હિસ્સો એટલે કે ઋણ આયન એનાયન એ ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્રાનુરાગી છે, અને તમે જોઈ શકો છો એ મહત્તમ સાખીય છે એટલે કે તૃતીય પ્રકારનું છે. હવે એને જો પ્રક્રિયા કરવી હોય તો એ ન્યૂનતમ સાખીય હોય એની સાથે પ્રક્રિયા કરશે. એટલે અહીં લખ્યું છે તેથી પ્રક્રિયાર્થી, આ બધા 4 જે છે એ પ્રક્રિયાર્થી છે સબસ્ટ્રેટ ના પ્રકાર મુજબ પ્રક્રિયાની સરળતા, કારણ કે આ પોતે મહત્તમ સાખીય છે એટલે કે તૃતીયક પ્રકારનો છે, તો એને પ્રક્રિયા કરવી હશે તો ન્યૂનતમ સાખીય હશે, એની સાથે સૌથી સરળતાથી પ્રક્રિયા કરશે. એટલે પ્રક્રિયાની સરળતાનો ક્રમ એ પ્રાથમિક સાથે સરળતાથી પ્રક્રિયા કરશે, દ્વિતીયક સાથે એનાથી મુશ્કેલ, તૃતીયક સાથે એનાથી પણ મુશ્કેલ, એટલે સરળતાનો ક્રમ ઘટતો જાય છે પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ. હવે તમે જોઈ શકો છો કે આપેલ વિકલ્પો જે છે એમાંથી બી છે એ પ્રાથમિક પ્રકારનો છે, પછી એ છે એ દ્વિતીયક પ્રકારનો છે, અને સી છે એ તૃતીયક પ્રકારનો છે. તો આપેલ બી, એ અને સી એની માટે પ્રક્રિયાની સરળતાનો ક્રમ B ગ્રેટર ધેન A ગ્રેટર ધેન C થશે. હવે ડી ઓપ્શનને વિચારીએ તો ડી એ ડી એ એરોમેટિક હેલાઇડ સંયોજન છે, અને એરોમેટિક હેલાઇડ સંયોજન છે એમાં પ્રક્રિયા મુશ્કેલ હોય છે, એટલે લખ્યું છે ઓપ્શન ડી C6H5Br એ હેલોએરિન હોવાથી પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે કે આ 3 છે એમાં પ્રક્રિયામાં સૌથી સરળ એ બી ઓપ્શનમાં જે આપ્યું છે એની પ્રક્રિયા સૌથી સરળ થશે. 11મા નંબરનો MCQ છે. તમને 4 પ્રક્રિયાઓ આપી છે, ઓપ્શનમાં લખ્યું છે નીચેના પૈકી કઈ પ્રક્રિયાની કાર્બનિક નિપજ એ નિશ્ચેતક તરીકે વપરાય છે? તો 4 ઓપ્શન જે છે એ 4 ઓપ્શન પૈકી ઉકેલ તરીકે ઓપ્શન એ જે છે એ સાચો છે, કારણ કે આ પ્રક્રિયાથી ક્લોરોફોર્મ એ નિપજ તરીકે મળશે, કાર્બનિક નિપજ, અને ક્લોરોફોર્મ એ નિશ્ચેતક તરીકે વપરાય છે. ઓપરેશન પહેલા દર્દીને બેભાન કરવા માટે જે વપરાય એ નિશ્ચેતક કહેવાય, તો ક્લોરોફોર્મ વપરાય છે એ આપણે જાણીએ છીએ. પ્રક્રિયાઓ નીચે મુજબ થશે વિદ્યાર્થી મિત્રો. અહીં 4 ઓપ્શનમાં જે પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે એ પ્રક્રિયાઓમાં કઈ નિપજ મળશે એ આપણે અહીં દર્શાવેલું છે. જેમ કે પહેલામાં ક્લોરલ લખ્યું છે, તો ક્લોરલનું સૂત્ર CCl3CHO છે. 2 મોલ ક્લોરલની CaOH સાથેની પ્રક્રિયા જે છે, આમ તો એને જળ વિભાજન પ્રક્રિયા પણ કહી શકાય, એનાથી 2 મોલ ક્લોરોફોર્મ મળશે, અને કેલ્શિયમ ફોર્મેટ અથવા કેલ્શિયમ મિથેનોએટ એ બાય પ્રોડક્ટ મળશે. આ કાર્બનિક નિપજ છે જેનો ઉપયોગ નિશ્ચેતક તરીકે થાય છે. CHCl3 એટલે કે ક્લોરોફોર્મ એ નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન એટલે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા અથવા રિડક્શન પ્રક્રિયા કહી શકાય. ક્લોરીન દૂર થઈ એના સ્થાને હાઇડ્રોજન આવશે એટલે ડાયક્લોરોમિથેન, અને મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય.
અને HCl બાય પ્રોડક્ટ તરીકે મળશે, પણ ડાયક્લોરોમિથેન એ નિશ્ચેતક તરીકે વર્તતો નથી અથવા વપરાતો નથી. ક્લોરોફોર્મ જ વપરાય છે, જ્યારે ક્લોરોફોર્મ અહીંયા પ્રક્રિયક છે. અને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મળતી નીપજ, એટલે સી ઓપ્શન નહીં આવે. ડી ઓપ્શનમાં નીપજ તરીકે સી ઓપ્શન છે એમાં નીપજ તરીકે DDT મળે છે, જે જંતુનાશક છે, અને ડી ઓપ્શન એમાં ટેટ્રાક્લોરોમિથેન છે, જે અગ્નિશામક છે. એટલે ફક્ત ને ફક્ત વિકલ્પ એ સાચો વિકલ્પ છે. 12મો MCQ છે, નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરવાથી માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે? વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય ક્લોરિનેશન થાય, દાખલા તરીકે CH4 છે, Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન થાય તો હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે, એટલે CH3Cl મળશે અને HCl બાય પ્રોડક્ટ મળશે. આપણે આ પ્રકારનું વિચારીશું. એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય તો એને મોનો ક્લોરિનેશન કહેવાય, એટલે કે મોનોક્લોરો વ્યુત્પન્ન નીપજ તરીકે મળે. પછી આગળ હજુ ક્લોરિનેશન થાય તો બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, પરંતુ એ સ્થિતિમાં આપણે એને મોનોક્લોરો વ્યુત્પન્ન કહી શકીએ નહીં. તો આપણને અહીં 4 પદાર્થો આપ્યા છે અને ચારે 4 પદાર્થો એ હાઇડ્રોકાર્બન આલ્કેન પ્રકારના છે. આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન, નોર્મલ પેન્ટેન, નિયોપેન્ટેન અને નોર્મલ બ્યુટેન. સ્મોલ એટલે નોર્મલ છે. વિદ્યાર્થી મિત્રો, ઉકેલ તરીકે સી એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. હવે સી શા માટે સાચો વિકલ્પ છે? તો વિદ્યાર્થી મિત્રો, ચારે 4 જે પદાર્થો છે એ ચારે 4 પદાર્થોના બંધારણ આપણને આવડતા હોવા જોઈએ. તો આપણે કહ્યું એ પ્રમાણે હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે એક જ સ્થાન ઉપર થાય એટલે એ મોનોક્લોરો વ્યુત્પન્ન કહેવાય. તો કઈ રીતે સાચો છે એને આપણે જોઈ લઈએ. અહીં લખ્યું છે આઇસોપેન્ટેન વિકલ્પ એ, નોર્મલ પેન્ટેન વિકલ્પ બી અને નોર્મલ બ્યુટેન વિકલ્પ ડી ના પ્રકાશીય ક્લોરિનેશનથી મળતા મોનોક્લોરો વ્યુત્પન્નની સંખ્યા અનુક્રમે 4, 3 અને 2 છે. આપેલ વિકલ્પો માટે મોનો વિસ્થાપનના શક્ય સ્થાન નીચે મુજબ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, મોનો વિસ્થાપનના શક્ય સ્થાન એટલે મેં અહીં A, B, C અને D જે ચારે 4 આપણને નામ આપ્યા છે એના મેં બંધારણો અહીંયા દર્શાવેલા છે. તમે જો મોનોક્લોરો માટે કાં તો અહીંથી હાઇડ્રોજનને દૂર કરી, એક હાઇડ્રોજનને દૂર કરીને ક્લોરીન વિચારીએ તો એક પ્રકારની નીપજ. તમે આ CH3 બંનેમાંથી ગમે તે એક CH3 માંથી હાઇડ્રોજનને દૂર કરી અને ક્લોરીન વિસ્થાપિત કરો તો એ એક જ પ્રકારની નીપજ ગણાશે. બીજા નંબરે આ હાઇડ્રોજનને વિસ્થાપિત કરે અને ક્લોરીન આવે તો એ બીજા પ્રકારની નીપજ થશે. અહીંયાથી હાઇડ્રોજનને દૂર કરી અને ક્લોરીન આવશે તો એ ત્રીજા પ્રકારની નીપજ થશે. અને આ શૃંખલાના છેડે CH3 જે છે ત્યાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી અને ક્લોરીન આવે તો એ ચોથા પ્રકારની નીપજ થશે. એટલે આઇસોપેન્ટેન એના મોનોક્લોરિનેશનથી 4 પ્રકારની અલગ અલગ નીપજ મળી શકે છે. એમ નિયોપેન્ટેન તો આ 3 સ્થાન ઉપરથી હાઇડ્રોજનને એક હાઇડ્રોજનને દૂર કરીને મોનોક્લોરો વિસ્થાપિત નીપજ મેળવીએ. પછી આ સ્થાન ઉપરથી જો હાઇડ્રોજન દૂર કરીને ક્લોરીન આવશે તો એ આ સ્થાન પ્રમાણે જ હશે. અને એવી રીતે આ CH3 ઉપરથી જો હાઇડ્રોજન દૂર કરીને ક્લોરીન આવશે તો એ આ CH3 પ્રમાણેની જ હશે. એટલે ટૂંકમાં 3 પ્રકારની નોર્મલ પેન્ટેનમાંથી 3 પ્રકારની મોનોક્લોરો વ્યુત્પન્ન નીપજ મળશે. અને નિયોપેન્ટેનમાં તમે જોઈ શકો છો કે આ પ્રકારે જેટલા પણ CH3 છે એમાંથી કોઈ પણ એક CH3 માંના હાઇડ્રોજનને દૂર કરીને ક્લોરીન આવે તો નીપજ હંમેશા એક જ સમાન મળશે, જે મોનોક્લોરો વ્યુત્પન્ન એક જ પ્રકારનો રહેશે. નોર્મલ બ્યુટેન તો એમાં 2 પ્રકારના મોનોક્લોરો વ્યુત્પન્ન મળી શકે છે. તો આપણા માટે વિકલ્પ સી એ સાચો વિકલ્પ રહેશે. 13મા નંબરે MCQ છે, નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી? વિદ્યાર્થી મિત્રો, ફરીથી એલાઇલિક હેલાઇડ માટેની વાત થઈ તો એલાઇલિક હેલાઇડ માટે MCQ જે આપણે ચર્ચા કરી આ લેક્ચરમાં જ, બરોબર છે, એમાં આપણે શરત સમજાવેલી કે હેલોજનયુક્ત કાર્બન એ sp3 સંકરણ વાળો હોવો જોઈએ અને તે કાર્બન હેલોજનયુક્ત કાર્બન એટલે X ધરાવતો કાર્બન એ હેલોજનયુક્ત કાર્બન એટલે કે X હેલોજન આ કાર્બન sp3 સંકરણ વાળો હોવો જોઈએ અને એ કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન sp2 સંકરણ વાળો હોવો જોઈએ અને એ પણ એલિફેટિક, એરોમેટિક નહીં. તો આ પ્રકારનું જે છે એલિફેટિક sp2 સંકરણો એટલે C ડબલ બોન્ડ C હોય તો એ પ્રકારનું જે બંધારણ જોવા મળે એ એલાઇલિક હેલાઇડ કહેવાય. તો અહીં લખ્યું છે નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી?
આપણે આ જ લેક્ચરમાં 6થા નંબરનો MCQ જે સોલ્વ કર્યો બરોબર છે, એમાં પણ એવો જ પ્રશ્ન હતો, નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે અને અહીં લખ્યું છે નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી. તો અહીં તમને 4 ઓપ્શન પૈકી 3 એલાઇલિક હેલાઇડ આપ્યા છે, જ્યારે એક એલાઇલિક હેલાઇડ ન હોય એવું આપ્યું હશે. તો તમે 4 ના બંધારણ જાણતા હોવા જોઈએ. તો ઉકેલ તરીકે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે. હવે એ 4 વિકલ્પો માટેનું બંધારણ તમે જાણતા હોય તો જ તમને ખ્યાલ આવશે કે વિકલ્પ બી એ સાચો વિકલ્પ છે. તો અહીં 4 વિકલ્પોમાં જે IUPAC નામ આપ્યા છે એના બંધારણો આપણે નેક્સ્ટ પેજ ઉપર દર્શાવેલા છે. તો તમે જોઈ શકો છો નેક્સ્ટ પેજ ઉપર અહીં સૌથી પહેલા તમે જુઓ 3-chlorocyclohexane. તો MCQ નંબર 6 એમાં ડી વિકલ્પ જે છે એ આ જ હતો અને એમાં તમે જોઈ શકો છો કે ક્લોરીન ધરાવતો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે અને એના પડોશી કાર્બન એ sp2 સંકરણવાળા છે અને એલિફેટિક છે. પછી 1-chlorobutyne. તો એનું બંધારણ આ પ્રકારે છે, તમે જોઈ શકો છો કે ક્લોરીન એ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. લખ્યું છે ક્લોરીન પરમાણુ sp2 સંકૃત કાર્બન સાથે સીધો જ જોડાયેલો છે, તેથી તે વિનાઇલ હેલાઇડ પ્રકારનો થશે, એલાઇલિક હેલાઇડ પ્રકારનો નહીં થાય. આમાં તમે ચેક કરો 1-chlorobutyne. તો ક્લોરીન જે કાર્બન સાથે છે sp3 સંકરણ વાળો કાર્બન છે અને એ કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે sp2 સંકરણ વાળો કાર્બન છે, એલિફેટિક જ છે. આવી રીતની ચક્રીય રચના હોય તો આપણે એને દર્શાવવું પડે કે ભાઈ આ ચક્રીય રચના છે પણ એરોમેટિક નથી, કઈ છે? એલિફેટિક. અને આ તો બિનચક્રીય જ છે, એટલે બિનચક્રીય હંમેશા એલિફેટિક જ કહેવાશે. એવી રીતે ચોથા વિકલ્પમાં છે 3-chloroprop1. તો તમે જોઈ શકો છો પ્રોપ એટલે 3 કાર્બન, એમાં 1, 2 અને આ 3. તો પહેલા બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ અને ત્રીજા કાર્બન સાથે ક્લોરીન. તો અહીં દ્વિબંધની અગ્રીમતા વધારે હોય, આપણે પહેલા બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે એવું આપણે નક્કી રાખીશું. એટલે આ નંબર 1, આ નંબર 2 અને નંબર 3 કહેવાશે ત્રીજા કાર્બન સાથે ક્લોરીન. હવે ક્લોરીન ધરાવતો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે અને એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp2 સંકરણ વાળો છે. એટલે A, C અને D એ 3 જે છે એમાં એલાઇલિક હેલાઇડ માટેની શરતનું પાલન થાય છે, પણ બી છે એમાં એલાઇલિક હેલાઇડ માટેની શરતનું પાલન થતું નથી. તેથી એલાઇલિક હેલાઇડ કયો નથી? તો એમાં ઓપ્શન બી એ સાચો વિકલ્પ ગણાશે, ઓપ્શન બી. ત્યાર પછીનો MCQ છે 14મા નંબરે 2,2,2-ટ્રાયક્લોરોઇથેનાલની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કઈ મુખ્ય કાર્બનિક નિપજ મળશે? 2018માં પૂછાયેલો MCQ છે. વિદ્યાર્થી મિત્રો, આ MCQ આડકતરી રીતે આ લેક્ચરમાં અગાઉ જે આપણે આવ્યો એ જ છે, પરંતુ એમાં આપણને પૂછ્યું હતું કે નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી મળતી નિપજ, કાર્બનિક નિપજ એ નિશ્ચેતક તરીકે વપરાય છે. તો એ જે પ્રશ્નનો ઉકેલ આપણે મેળવ્યો એ પ્રશ્ન જ આ છે. એમાં એ પ્રક્રિયા સમીકરણ આપણે જોયેલું. પ્રશ્ન નંબર જે 11 આપણે જે હમણાં ચર્ચા કરી, આ પ્રશ્ન નંબર 11 કે નીચેના પૈકી કઈ પ્રક્રિયાની કાર્બનિક નિપજ એ નિશ્ચેતક તરીકે વપરાય છે? તો ક્લોરલ જે લખેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની જે પ્રક્રિયા છે ને આપણે જે દર્શાવી છે, અહીં એ જ પ્રશ્ન બીજી રીતે પૂછ્યો છે. તો તમે જોઈ શકો છો 2,2,2-ટ્રાયક્લોરોઇથેનાલ એ ક્લોરલ જ છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કઈ મુખ્ય કાર્બનિક નિપજ મળશે? તો ક્લોરોફોર્મ મળશે. એટલે ઉકેલ તરીકે સી એ સાચો વિકલ્પ છે. પ્રક્રિયા સમીકરણ તો MCQ 11 ઓપ્શન એ એમાં જે આપણે દર્શાવ્યું એ જ છે, છતાંય આપણે ફરીથી અહીંયા દર્શાવ્યું છે કે CCl3CHO જેને આપણે 2,2,2-ટ્રાયક્લોરોઇથેનાલ કહીએ છીએ એ જ વાસ્તવમાં ક્લોરલ છે અને CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જળ વિભાજન પ્રક્રિયા થશે, 2 મોલ ક્લોરોફોર્મ અને કેલ્શિયમ ફોર્મેટ અથવા કેલ્શિયમ મિથેનોએટ મળશે. ત્યારબાદ 15મો MCQ, નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિન ક્રિયાશીલ હશે? તમને 4 ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, નામ પરથી તમે બંધારણ જાણતા હોવ અથવા સાચા બંધારણ તમે મેળવી શકતા હો તો અને તો જ આવા પ્રશ્નો માટે તમે સાચો વિકલ્પ પસંદ કરી શકો છો. ઉકેલ તરીકે ઓપ્શન ડી એને સાચો માનવામાં આવ્યો છે. હવે શા માટે અને કયા આધાર ઉપર આપણે કહી શકીએ કે આ ડી વિકલ્પની અંદર જે પદાર્થની વાત કરી છે એ બિન પ્રકાશ ક્રિયાશીલ હશે? તો લખ્યું છે
આપેલ વિકલ્પોના નામ મુજબ બંધારણો તો તમે જોઈ શકો છો કે ચારે ચાર વિકલ્પોના નામ પ્રમાણે બંધારણ આપણે અહીં દર્શાવેલા છે. 3-chloro-but-1-ene, તો બ્યુટ એટલે 4 કાર્બન, ત્રીજા કાર્બન ઉપર Cl, 1-2 આને જ કહેવાશે, કારણ કે દ્વિબંધની અગ્રિમતા હેલોજન કરતા વધુ હોય એટલે ઓછો ક્રમ આનો આવશે, એટલે 1-2-3, 3-chloro-but-1-ene. તમે જોઈ શકો છો કે આ કાર્બન કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બનનો મતલબ થાય અસંમિત કાર્બન, અને અસંમિત કાર્બનને લીધે આ અણુ અસંમિત અણુ છે, અને અસંમિત અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો બીજા નંબરનો જે વિકલ્પ છે બી, એનું આપણે બંધારણ જોઈએ 2,3-dichlorobutan. બ્યુટેન એટલે 4 કાર્બન, એમાં બીજા અને ત્રીજા કાર્બન ઉપર ક્લોરીન. તો બીજો અને ત્રીજો કાર્બન બંને એ અસંમિત કાર્બન છે, એટલે કે કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બનની વ્યાખ્યાનું પાલન કરે છે, અને તેથી અહીં આ જે 2,3-dichlorobutan છે એ પણ એ પ્રકાશ ક્રિયાશીલ જ છે, પરંતુ આપણને બિન પ્રકાશ ક્રિયાશીલ પૂછવામાં આવ્યું છે. તો આગળ વધીએ. સી, 2-hydroxypropanoic acid. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં એક એક્સ્ટ્રા માહિતી લખી છે કે આ 2-hydroxypropanoic acid એને લેક્ટિક એસિડ કહેવામાં આવે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે, જેનું બંધારણ આ પ્રમાણે છે. તો તમે જોઈ શકો છો આ બીજા કાર્બનને આપણે અસંમિત કાર્બન એટલે કે કિરાલ કાર્બન ગણાવ્યો છે. તો એ પણ કિરાલ કાર્બનની વ્યાખ્યાનું પાલન કરે છે, અને આપણે કહી શકીએ કે એ પણ પ્રકાશ ક્રિયાશીલ હશે. હવે ડી ઓપ્શનમાં જે પદાર્થનું નામ છે એને અનુરૂપ બંધારણ તમે ચેક કરો તો આ કાર્બન એ આ અથવા આમાંથી કોઈ પણ કાર્બન એ અસંમિત કાર્બન તરીકે એટલે કે કિરાલ કાર્બન તરીકે વર્તી શકતો નથી. કિરાલ કાર્બનની વ્યાખ્યા પ્રમાણે કાર્બનની ચારે ચાર સંયોજકતા એ જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે જોડાયેલી હોય. તો તમે જોઈ શકો છો આ કાર્બન સાથે બંને ક્લોરીન છે, એમાં આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે પણ બંને હાઇડ્રોજન છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, એટલે 5માંથી એક પણ કાર્બન એ કિરાલ કાર્બન નથી, અને તેથી તે પ્રકાશ બિન ક્રિયાશીલ રહેશે. એટલે અહીં લખ્યું છે ડીનું બંધારણ એક પણ કિરાલ કાર્બન ધરાવતું નથી. ડીમાં 5 કાર્બન છે પણ એક પણ કિરાલ કાર્બન ધરાવતું નથી, તેથી તે અસંમિત અણુ નથી, આમ તે પ્રકાશ બિન ક્રિયાશીલ છે. 16મો એમસીક્યુ છે. 16મા એમસીક્યુ 2019માં પૂછાયેલો એમસીક્યુ લખ્યું છે 1,2-ડાયક્લોરોઇથેન કયા પ્રકારનો હેલાઇડ છે. તો 1,2-ડાયક્લોરોઇથેનનું બંધારણ આપણને આવડતું હોય અને હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ આપણે જાણતા હોઈએ તો 4 ઓપ્શનમાંથી આપણને ખ્યાલ આવે. ઉકેલ તરીકે ઓપ્શન બી વિસિનલ હેલાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ જેમિનલ અને વિસિનલ એ ડાયહેલાઇડના પ્રકાર છે. તો તમે જોઈ શકો છો કે અહીં ડાયક્લોરો લખ્યું છે એટલે ડાયહેલાઇડના જ પ્રકાર વિશે વિચારવું જોઈએ. તો એવા સંજોગોમાં આપણે સી અને ડી ઓપ્શન જે છે એ સી અને ડી ઓપ્શનને આપણે નિવારી શકીએ છીએ. એટલે એ અને બી પૈકી વિકલ્પ બી સાચો છે. તો મેં અહીં લખ્યું છે કે 1,2-ડાયક્લોરોઇથેન, તો એનું બંધારણ આ પ્રકારનું છે. એનું સામાન્ય નામ મેં જાણ માટે લખ્યું છે પણ ધ્યાનમાં રાખી લેવું જરૂરી છે. ઇથિલિન ડાયક્લોરાઇડ કહેવાય. આનો આ જ પ્રશ્ન ફરીથી પૂછાય અને આ નામને બદલે ઇથિલિન ડાયક્લોરાઇડ અથવા આ ડાય શબ્દનો ઉલ્લેખ કરવો જરૂરી નથી, ઇથિલિન ક્લોરાઇડ પણ ચાલે. ઇથિલિન ક્લોરાઇડનું બંધારણ પણ આ જ થશે. તો તમે જોઈ શકો છો બે પડોશી કાર્બન સાથે બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા છે, જેને આપણે વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ કહી શકીએ. તો મેં લખ્યું છે બે પડોશી કાર્બન સાથે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તે વિસિનલ હેલાઇડ કે વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે, અને તેથી આપણી માટે વિકલ્પ બી એ સાચો રહેશે. 17મો એમસીક્યુ છે પોલારીમીટરના ઉપયોગથી સંયોજનના ખાલી જગ્યા નક્કી થાય છે. 2019નો જ પ્રશ્ન છે. 4 વસ્તુ લખી છે. ડી, કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ. વિદ્યાર્થી મિત્રો, આ સાપેક્ષ વિન્યાસ છે જે સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે. બી લખ્યું છે સ્મોલ ડી અને સ્મોલ એલ સમઘટકો. સી લખ્યું છે કેપિટલ આર અને કેપિટલ એસ વિન્યાસ, આ નિરપેક્ષ વિન્યાસ છે. ડી લખ્યું છે એ અને બી બંને, એટલે કે એ અને બી બંને વિકલ્પ માટે લખ્યું છે ડી વિધાન, ડી વિકલ્પ. તો ઉકેલમાં લખ્યું છે ફક્ત વિકલ્પ બી જે છે એ સાચો છે. તો આપણે માહિતીના આધારે જ આનો ઉકેલ લાવી શકીએ છીએ. આ માહિતી આપણે એનસીઆરટી બોર્ડ લેવલે પણ જાણીએ છીએ કે પોલારીમીટર વડે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, સૌથી પહેલું એ જાણી શકાય. જો પ્રકાશ ક્રિયાશીલ છે તો એ ડી, સ્મોલ ડી એટલે ડેક્સ્ટ્રો, સ્મોલ એલ એટલે લીવો. તો ડેક્સ્ટ્રો કે લીવો પૈકી કયા પ્રકારનો પ્રકાશીય સમઘટક છે તે જાણી શકાય. તલ ધ્રુવીભૂત પ્રકાશના
કોણાવર્તનનું મૂલ્ય કેટલું છે તે જાણી શકાય. એટલે આવી માહિતી પોલારીમીટર નામના સાધન વડે મેળવી શકાય છે. એટલે આ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. 18મો MCQ છે, નીચેનામાંથી અગ્નિશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે? ટૂંકમાં 4 લક્ષણો અથવા તો 4 ગુણધર્મો અથવા ઉપયોગો જે આપ્યા છે એ પૈકી 4 પદાર્થો પણ આપ્યા છે અને અનુક્રમે કોણ પાલન કરે છે એ આપણે શોધવાનું છે. તમે જોઈ શકો છો 4 વિકલ્પની અંદર પદાર્થો સરખા જ આપ્યા છે પણ ક્રમ એ બદલાયેલા જોઈ શકાય છે. તો વિકલ્પ તરીકે ઉકેલ સી એ સાચો વિકલ્પ છે અને વિકલ્પ સી જે છે એમાં તમે જોઈ શકો છો CCl4 તો એ અગ્નિશામક તરીકે વપરાય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવું જરૂરી છે અને મેં અહીં લખ્યું છે ઉપયોગિતાની માહિતીના આધારે આપણે આનો ઉકેલ લાવી રહ્યા છીએ. એટલે ઉપયોગિતા એ NCERT બોર્ડ લેવલે તમે ધ્યાનમાં રાખો એ જરૂરી છે. પછી લખ્યું છે CHI3 તો ચેપનાશક તરીકે CHI3 આયોડોફોર્મ કહેવાય. પછી જંતુનાશક તરીકે DDT નો ઉપયોગ થાય જે આપણે જાણીએ છીએ અને નિશ્ચેતક તરીકે CHCl3 ક્લોરોફોર્મનો ઉપયોગ થાય જે પણ આપણે જાણીએ છીએ. તો એ પ્રમાણે માહિતીના આધારે આપણે આનો ઉકેલ લાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.